ભાવનગરના અલગ અલગ વિસ્તારોમાં બે વ્યક્તિઓના મોબાઈલ પડી ગયેલ જે નિલમબાગ પોલીસે શોધીને પરત આપવામાં આવ્યા હતા, જેની પ્રાપ્ત માહિતી મુજબ રોહિતભાઈ ચુડાસમાનો મોબાઈલ પાણીની ટાંકી પાસે પડી ગયો હતો, જેથી તેની ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી, જેના પગલે પોલીસે મોબાઈલ શોધીને પરત આપ્યો હતો। આ ઉપરાંત ભાવનગરના વડવા વિસ્તારમાં રહેતા હર્ષદભાઈ સોલંકીનો મોબાઈલ ગઈકાલે સવારમાં પડી ગયેલ, જેની જાણ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસે મોબાઈલ શોધીને પરત આપવામાં આવ્યો હતો। મારું નામ સોલંકી હર્ષદભાઈ નટુભાઈ, વડવા ફાતરિયાવાડીમાં રહું છું। ગઈકાલે સવારમાં મારો મોબાઈલ પડી ગયેલો ને એ મોબાઈલની જાણ મેં એ ડિવિઝને આવીને કરતા એ ડિવિઝન સ્ટાફે મારો સરસ રિસ્પોન્સ આપીને મારો મોબાઈલ અત્યારે શોધીને મને પાછો આપેલ છે, જેથી મોબાઈલની કિંમત છે 14,500। રોહિત ચુડાસમા, ગામ સારવદા। મારો મોબાઈલ પાણીની ટાંકી પાસે પડી ગયો હતો, ત્યાંથી એ ડિવિઝનમાં મેં ફરિયાદ કરી તો મને પરત મોબાઈલ મળ્યો। કાલ સાંજે પડી ગયો, આજે મને મળી ગયો।